યથાવત, નગરપાલિકા તમામ મોરચે ફેલ। રાપર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જ છે। અવારનવાર રાહદારીઓને અડફેટે લઈ નાની મોટી ઈજાઓ પહોંચાડવી અહીંયા સામાન્ય વાત થઈ ગઈ છે। નગરપાલિકા તમામ મોરચે ફેલ છે। સ્થાનિકોએ જાગૃત થવાની જરૂર છે। સ્થાનીય ધારાસભ્ય પણ આ બાબતે માત્ર કામચલાઉ નિવેદનો જ આપ્યા હોય એવું જમીન પરથી હકીકત જોતા સ્પષ્ટ દેખાય છે। તેમજ સ્થાનીય ભાજપના નેતાઓ પણ આ બાબતે સરકાર તેમજ સરકારી તંત્ર સામે બોલવા પણ તૈયાર ન હોય, ખાલી સારા નિવેદનો જ આપે છે। કલેક્ટર કચ્છ આ બાબતે પગલાં લે એવી વિનંતી, નહીંતર રાપરમાં હજુ વધારે માનવભોગ લેવાય તો નવાય નહીં, જેથી વહેલાસર આ બાબતે તટસ્થ કાર્યવાહી કરવામાં આવે, નહીંતર ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવું અશોકભાઈ રાઠોડ, પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ બાય ગની કુંભાર।